મનની માનતા ધારેલી હશે અને મનની માનતાની અંદર કંઈક ખટકો પડ્યો હશે, ત્યારે લાલુ રાજા મહાકાળી આ દુનિયાની અંદર ગમે ત્યાં દેશની અંદર ગયા છે અને મહાકાળીમાં પાવાગઢ ડુંગર ઉપર નથા અને બહાર જઈને દુનિયાની અંદર ગમે ત્યાં વિસ્તારમાં ગયા છે, ત્યારે લાલુ રાજા કહે છે કે હે મહાકાળીમાં, હું તારી કાયમ પૂજા કરું છું અને હું તને સવાશેર ચોખા ઘીનો દીવો કરું છું અને મારું કામ જેમ થતું નથી એમ કરીને મહાકાળી માતાને મેણો મારે છે ભરતી રાજાનો બાપ લાલુ રાજા। ત્યારે મહાકાળીમાં મંદિરમાં આવી અને બિરાજમાન અંદર મંદિરમાં પ્રવેશ થયા, આવતા વાર નહીં લાગી અને લાલુ રાજાએ આ મેણો માર્યું તો મહાકાળીમાં એવું બોલ્યા, લાલુ રાજા, તું મને સવાશેર સુકડીનો પ્રસાદ ચડાવે છે, તેમાં વારંવાર મને કે કરે છે ને સવાશેર ઘીનો દીવો કરે છે, એમાં તું મને વારંવાર મેણો માર્યા કરે છે। ત્યારે મહાકાળી મારી માં હું કે હે લાલુ રાજા, તું ભલે મારો ભગત હોય પણ તારી કરતા તું તો મને સવાશેર સુકડીનો પ્રસાદ ચડાવે છે, પણ તારી કરતા મને કોઈ માતા ચડાવવા વાળા પડ્યા છે આ જગતમાં કે એવો તું જ એકલો ભગત નથી કે તું મને સવાશેરનો ઘીનો દીવો કરે એટલે વારંવાર કહેશે અને સવાશેર સુકડીનો પ્રસાદ મૂકે છે। તો મહાકાળીમાં લાલુ રાજાને કહે છે મંદિરમાં ત્યાં પ્રગટ થઈને કે હે લાલુ રાજા, તું તો મને સવાશેર સુકડીનો પ્રસાદ માટે તું કે કરે છે, પણ તારી કરતા મને કોઈક આ ધરતી ઉપર માતા ચડાવે એવા પડ્યા છે। ત્યારે ભરતી રાજાના બાપ લાલુ રાજાએ પગથિયે પગથિયે પાવાગઢના ડુંગરાના પગથિયે શું લખ્યું કે જે મહાકાળી માતાના દર્શન કરવા જાય એને માથા ચડાવવા પડે, એવું પથ્થરના પગથિયા હતા। ત્યારે પથ્થરના પગથિયા ઉપર એવું લખ્યું કે જે માતાજીને દર્શન કરવા જાય એને માથું ચડાવવું પડે। તો મારી મહાકાળીમાં ક્રોધિત થયા કે લાલુ રાજા તે મને મેળું માર્યું છે અને પાવાગઢનો ડુંગર સોનો મેલે ભાઈ ને પાવાગઢનો ડુંગર સોનો મેલી અને સકલીનું રૂપ ધારણ કર્યું, સકલીનું રૂપ ધારણ કરી અને મંદિરમાંથી ઉડી અને ઉડીને જાય છે ઉજ્જૈન નગરીમાં। ઉજ્જૈન નગરીમાં જાય છે ત્યારે ત્યાં મસૂડી ઝાંપડી અને નુરીઓ મહાણી અને જાતનો રાજા અને આવા ઋષિ મુનિઓ જપ અને તપ કરતા, ત્યારે મારી મહાકાળીમાં ઉડીને જાય છે। ઉડતા ઉડતા જ્યાં એટલે ઋષિ મુનિઓ હવન કરતા યજ્ઞ કરે એટલે તૈયારીમાં દિવાલ બની જતી, જેવું એમ યજ્ઞ કરે એટલે તૈયારીમાં દિવાલ બની જાય। હવે દિવાલ બની એટલે મહાકાળીમાં એ દિવાલે ભટકાઈને ભૂઈ પડી ગયા, ભટકાઈને ભૂઈ પડી અને ઉજ્જૈન નગરીનો રાજા ऋषि मुनियों કે હે દેવી કોણ છે તું અહીં આ વગડામાં કેમ કે હે ઋષિ મુનિયો મને પાવાગઢમાં
લાલુ રાજાએ મેણું માર્યું છે અને મારા પાવાગઢના ડુંગર ઉપર પેઢીએ પેઢી એવું લખી દીધું છે કે જે માને માથા ચડાવે એ દર્શન કરે, આવું પાવાગઢના પગથિયા ઉપર લખ્યું છે. તો મારી માં આજે ઉજ્જૈન નગરીની અંદર જઈને ત્યાં ચકલીના રૂપ ધારણ કરીને ગયા ને ભટકીને ભૂઈ પડી ગયા. ત્યારે ઉજ્જૈનનો રાજા કે હે મહાકાળી માં, તમે ભલે પાવાગઢ છોડીને આવ્યા છે એનો કોઈ વાંધો નથી, પણ અમારી ઉજ્જૈન નગરીની અંદર પણ એવા કંઈક બનાવ બને છે, એવા બનાવ બને છે અમારા ઉજ્જૈન નગરીની અંદર. જે બનાવ બને એનો તું અમને જવાબ આપે તો અમે માથા ચડાવવા માટે તૈયાર. તે કે હા બોલો દેવો. તે કે हमारा ગામની અંદર, અમારી ઉજ્જૈન નગરીની અંદર એક માણસ અમારા ગામની અંદર મરી જાય અને એને ખાંડિયા શ્યાર જાય છે, એ ખાંડિયા શ્યાર જાય છે મસાણની અંદર, એ ખાંડિયા પાછા આવતા નથી. એનો કોઈક ઉપાય તમે અમને બતાવો તો જ અમે માથું ચડાવવા માટે પણ તૈયાર છે. બોલો દેવો, તમારી ઉજ્જૈન નગરીની અંદર શું છે? તો કે લાશ જાય છે, એની અંદર ચાર ખાંડિયા જાય, પેલો મરવા વાળો અને પેલા લીજવા વાળા. મરનારો જાય તો જાય, પણ એને જે ચાર ખાંડિયા જે લઈને જાય છે એ પણ ભેગા મરી જાય છે, તો દેવીઓ ભરકી જાય છે. ત્યારે મારી મહાકાળી માં ગઢ પાવાના ડુંગરે બેઠી અને મસાણની અંદર જઈને મારી મહાકાળી માં જઈને ઊભી અને ગામની અંદરથી લાશ ગામના પાદરે આવીને મહાકાળી માં મસાણમાં જઈને ઊભા રહ્યા. ત્યારે ચાર જુગની ચાર જોગણીઓ માણસને ભરકવા માટે ત્યાં હાજર થઈ જાય. ચાર માણસને ભરકવા માટે ચાર ખાંડિયાને એ ચાર જુગની ચાર જોગણીઓ ખાંડિયાને ભરકી જતી હતી. તો મારી મહાકાળી માએ મસાણની જઈને ઉભા રહ્યા. ત્યારે ચાર જુગની ચાર જોગણીઓ પ્રગટ થઈ ગઈ. પ્રગટ થઈ એટલે માતાને કે હે દેવીઓ, કોણ છો તમે? કે અમે જોગણીઓ છે, ઉભી રહો, તમે શાંતિ રાખો. પણ ચાર જોગણીઓ એમ કે હે દેવી, તને મઠ મંદિરમાં ભોગ મળે અને તને કેળાનો પ્રસાદ ચડે, તને મીઠાઈ ચડે, પણ અમને મસાણામાં કોણ આપવા આવે? હે દેવીઓ, ઉભી રહો. તમે આ ચાર માણસને કાયમ 10 ગામની અંદર મરશે તો 10 લાશો આવશે, તો માણસો કેટલા મરશે? તો એના કરતા એક કામ કરો, તમારી ગઢ પાવાની એમ દેવી એમ કે છે કે તમે કોઈ પણ માણસનું મૃત્યુ થશે ત્યારે એની પાલકી 4 શ્રીફળ બંધાશે અને એ શ્રીફળનો ભોગ તમને મળશે. બાકી ખાંડિયા ભરકવાનો આજથી હું મનાઈ કરું છું. તો આજે એક માણસ મર્યાની સાથે 4 માણસ બીજા મરતા હતા. તો અત્યારે આપણે માણસ મરી જાય ત્યારે શું કરીએ છીએ? નારિયેળ બાંધીએ છીએ. અને નારિયેળનો ભોગ કોણ લે છે? 4 જુગની 4 જોગણીઓ મસાણની અંદર. તો એ મારી આ ગઢ પાવાની માતા મહાકાળી, તમે દારૂમાં પૂંજો, તમે માણસનો માંસથી પૂંજો, તમે કાળજા પૂંજો, તમે કઈ પણ પૂંજો, એ હરેક પ્રકારના ભોગ અને ભાડા લેવા વાળી શક્તિ છે. આ કોઈ મામૂલી શક્તિ નથી. એક દાડો માણસનું મૃત્યુ થાય એને પણ ઊંઘમાં હોમી નાખે છે. આ જગમાં જાહેર દુનિયામાં તમે લાખ કોશિશ કરશો, પણ મારી માએ આ દુનિયાની અંદર વસ્ત્ર વગરની માતા અંબાના ગળામાં બાળશે તો સોના ચાંદીના હાર હશે. ફોટા પર જોશો તો સોના ચાંદીના હાર હશે.
પણ મારી મહાકાળી માતાના ગળામાં તમે કોઈ પણ ફોટામાં જુઓ, મૂર્તિમાં જુઓ તો તમને મુંડની માળા નો હાર જ ગળામાં દેખાશે. એટલે યાદ રાખજો કે આ માતા જેવી તેવી શક્તિ નથી. અને અત્યારે ચાલે છે કળિયુગ, અને કળિયુગની અંદર એક જ માતા કાળકા. તમે લાખ દેવોને પૂજો, લાખ દેવીઓને પૂજો, પણ કળિયુગ એની છે. તો કળિયુગમાં કાળકા એક જ, એ જ પાવર વાળી. નહીં સમજે તો કળના ઘોડા ઉપરથી લઈ લેવા વાળી, નહીં સમજે તો રસ્તામાં ડાંગ મારીને પાડીને પણ લઈ લેવા વાળી. ઈ આમાં ડુંગરા વાળી છે. આની નંદિયાની થાય, આની હસીની થાય, આની ઠીકલીની થાય, આની મજાક મસ્કરીની થાય. આની જે મજાક મસ્કરી કરવા વાળા પૃથ્વી ઉપર રાજા, મહારાજા, રાવણો, રાક્ષસો, રજપૂતો હતા. અને મારી મા બેન દીકરીઓ ધામધૂમ ધૂણીને ધપડ કરે છે. પણ સત્ય કોણ છે? સત્ય વસ્તુ હું છે, એને તમે ઓળખી અને ચાલજો.